નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, ખેડા શહેરનો મહાઉત્સવ એટલે કે મેરડીમાં મઢનો પાટોત્સવ અને આપણે આજે પાટોત્સવની પૂર્વ સંધ્યાનો નજારો બતાવીએ છીએ। આજે 13/2/2024 તારીખ છે। સમિયાણા સજાવટ થયા છે અને અહીંયા રસોડાનો શુભારંભ થઈ ગયો છે। એટલે આપણે રસોડાનો અને સમિયાણાનો નજારો આજનો બતાવીશું। માં અન્નપૂર્ણા કક્ષમાં આપણે હવે જઈશું અત્યારે। અને અહીંયા મેરડી માતાજીનો સરસ નાનો ગોખ છે અને બાજુમાં ભોગીલાલ માળી અને ભગવતી બાના તસવીરને માલ્યાર્પણ કરેલ છે અને દીપ પ્રગટાવાયેલ છે। અને બાજુમાં અહીંયા ભોજન માટેની જે સીધું સામગ્રી છે એનો સ્ટોર બનાવાયો છે। અને પરંપરાગત જે વર્ષોથી જે માળીના ભક્તો અહીંયા રસોડા વિભાગ સંભાળે છે તે જ સ્વયંસેવકો અત્યારે ઉપસ્થિત છે। માળીના દીકરા ભાઈ શ્રી લાલભાઈ છે, અત્યારે એ બેઠા છે અને આપ જોઈ રહ્યા છો વિશાળ સમિયાણો બંધાવાયો છે અને પરંપરાગત રીતે જે આપણે રસોડું બનાવાય છે એવા જ આધ્યાત્મિક માહોલમાં ભક્તિસભર વાતાવરણ માં અન્નપૂર્ણાનું આ મંદિર જ કહેવાય છે અને અન્નપૂર્ણા કક્ષ છે એટલે ખૂબ જ પવિત્રતા અને આસ્થા સાથે રસોડાનો શુભારંભ કરાવાયો છે। અને મોટી સંખ્યામાં સ્વયંસેવક બહેનો જે છે, માળીના દીકરીઓ, બધી મહિલાઓ અને દીકરીઓને બધાએ એમના દ્વારા સરસ લાડુ બનાવાયા છે। અહીં માળીના આંગણે આવનાર તમામ અતિથિઓ, શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓ બધા માળીના રસોડે જમવા આવે છે અને પ્રસાદમાં સરસ આ લાડુ એમના માટે પીરસવા માટે આ લાડુ બનાવાયા છે। આજે સવારથી જ આ લાડુ બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ હતી, આપ જોઈ રહ્યા છો। અને વિપુલભાઈ અત્યારે અન્ય માળીના ભક્તજન દ્વારા માળી પરિવારના બધા જે છે એમની સાથે બધા બેઠા છે અને અત્યારે જેટલા પણ ઉપસ્થિત છે અહીંયા બધા જ તમામ માળી પરિવાર છે અહીંયા બધા જ। અને એમના માટે સરસ ગરમા ગરમ ઘીથી લથપથ રોટલી બનાવાઈ છે અને એમના ભોજન માટેની અત્યારે તૈયારી થઈ રહી છે। મોટી સંખ્યામાં સ્વયંસેવક ભાઈઓ બહેનો, માળી પરિવારના બધા જ દીકરા દીકરીઓ બધા અહીંયા ઉપસ્થિત છે। માળી બધાને દીકરા અને દીકરી તરીકે જ માનતા હતા અને એ રીતે બહુ જ મોટો પરિવાર છે માળીનો। તુવેરને બધું શાકભાજીની પણ અહીંયા તૈયારી થઈ ગઈ છે। અત્યારે જે તે કોઈ અહીંયા હાજર છે તે સ્વયં આગામી 3 દિવસ સુધી આ જગ્યાએ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવશે। જે તે કામગીરી એમને સોંપવામાં આવી છે એ સુપેરે એ કામગીરી બધા જ નિભાવશે અહીંયા આગળ। અને એ પુણ્ય કાર્ય માટે તેઓ પોતે નસીબદાર છે એવું જણાવે છે। અને ગામ પરગામ, દેશ વિદેશથી અનેક શ્રદ્ધાળુઓ માળીના પાટોત્સવના દિવસની રાહ જોઈને બેઠા હોય છે અને એમને મને આ સેવા કરવાનો એક અમૂલ્ય સમય અને પ્રસંગ છે। એટલે ઉત્સાહ સાથે જે કોઈ જે જવાબદારી નિભાવે છે એને એક ભક્તિ આરાધના તરીકે માની અને જે કામગીરી કરે છે, કારણ કે આ પણ એક ભક્તિ આરાધનાનો માની સેવા કરવાનો એક પ્રકાર જ છે। અનેક બહેનો અત્યારે રસોઈ વિભાગમાં હતા અને લાડુને એવું બનાવાયું અને પૂજન સામગ્રી માટેના જે વાસણ છે ત્રાંબાના, કુંભ, કળશ, બેડા, તરભાણું, જે તે પૂજન માટેની સામગ્રી છે એને આ બધા બહેનો છે એ સરસ ઘસી અને એકદમ ચકચકિત કરી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો। અને ખૂબ જ ઉત્સાહ સાથે આપ જુઓ છો
આગામી 3 દિવસ સુધી આ પાટોત્સવ ચાલશે ત્યાં સુધી બધા જ માળીના દીકરીઓ આ બધા કહી શકાય એ બધા એમની જે તે જવાબદારીનું કામ છે એ સંપૂર્ણ કામગીરી કરશે. આપ જોઈ રહ્યા છો દેશ વિદેશથી આવેલા બહેનો પણ અહીંયા માળીના પાટોત્સવ દરમિયાન સેવા માટે અહીંયા કાર્યરત છે. વિશાળ સમિયાણો બંધાયો છે. અહીંયા ગરબા રમાશે અને જે મધ્યમાં છે આ તે યજ્ઞ મંડપ છે. અહીંયા યજ્ઞ કુંડ પણ અત્યારે બનાવી દીધો છે અને આવતીકાલે અહીંયા શ્રી પંચવક્ત્ર મહાયજ્ઞ યોજાનાર છે અને નેપાળના વિદ્વાન બ્રાહ્મણ દ્વારા એ યજ્ઞ સંપન્ન કરાવાશે. અને આપ જોઈ રહ્યા છો નાના મોટા તમામ શ્રદ્ધાળુઓ અહીંયા સેવા કાર્યમાં જોડાયેલા છે. સ્ટેજ માટેની તૈયારીઓ પણ થઈ રહી છે. 40મા પાટોત્સવ માટેની તૈયારીઓ થઈ રહી છે. અને આ માંડવી અથવા માંડવડી કહી શકાય એવી ગોળ ફરતી સરસ પૂજ્ય માડીએ જે બનાવેલી માંડવી છે. વિશાળ સમિયાણો આપ જોઈ રહ્યા છો. સરસ તૈયારી થઈ ગઈ છે. વિનુભાઈ છે, માળીના ભત્રીજા છે અને એમના દીકરાના દીકરા અને દીકરી છે. અને અહીંયા રાજમાન રાજેશ્વરી ભગવતીસિંહ મેલડીમાં સેવા પરિવાર ખેડા અને ઇન્ટરનેશનલ પરિવાર દ્વારા 40મા દિવ્ય પાટોત્સવના સ્ટેજ પ્રોગ્રામ માટેની તૈયારી અહીંયા થઈ રહી છે. અને અહીંયા સામે જે તોરણ દેખાય છે, અદ્ભુત તોરણ છે. આ ત્રાંબાના બેડા આપણે ગરબા કહીએ છીએ એવા સેંકડો ગરબા એટલે ત્રાંબાના બેડા એનું તોરણ સરસ બનાવાયેલું છે. આપણે એને જરા સ્ટેજ ઉપર જઈએ અને એ બેડા જે બેડા છે તાંબાના એ નજીકથી બતાવીશું. અહીંયા બીજી વિવિધ પ્રતિમાઓ છે, અપ્સરાઓને એની બધી એ છે. માતાજીની આ સરસ વિશાળ પ્રતિમા છે, દુર્ગા મા શક્તિ. અને આ અલગ અલગ ખંડ જેવું બનાવ્યું છે મહેમાનો માટે આયોજનના ભાગરૂપે. જય માળી સાથે બધા જ દેશ અને વિદેશના ભક્ત સમુદાય અત્યારે કામગીરી દરમિયાન અહીંયા ઉપસ્થિત છે. કુમાર છે અને પરમ પૂજ્ય માળીના સુપુત્ર એવા વિપુલભાઈના જમાઈ છે. તમે જો અહીંયા કોઈ પણ જાતના હોદ્દા માન નહીં અને કામ કરે છે કે જે બસ માના માટે જ કરે છે, નહીં પોતે જમાઈ છો કે આ છો. આમ જુઓ કૌશિક કુમાર કે કોઈ જાતનું એમને અભિમાન નથી કે હું આટલા મોટા માળીનો જમાઈ છું અને છતાં નાનામાં નાનું કામ કરી અને આખા પાટોત્સવને દીપાવે છે. આ એમનો ભાણો છે, માળીની દીકરીનો દીકરો. આ બાજુ જો તો રવિ, આ રવિ નામ છે. અમે કોઈ હોદ્દો કોઈ અમારું લેટેસ્ટ સ્ટેટસ કહું કે માળીને આ રીતે ઘરનો વડીલ છું પણ કોઈ નહીં, બધા માના કામ માટે જોડાય છે, માની સેવા કરવા આવ્યા છે અને બસ બધાની જેમ અમારે પણ માના આશીર્વાદ લેવા છે. જય માળી. મિત્રો, આપણે જે વાત અગાઉ કરી ત્યાં ત્રાંબાના બેડા છે અને આપણે ગરબા પણ કહી શકાય. અને એવા મોટા પૂર્ણ કદ જે આપણા બેડા હોય છે એનું જ અહીંયા તોરણ બનાવેલું છે. આખા જ બધા જ ત્રાંબાના બેડા છે અને ખૂબ જ આપ જોઈ રહ્યા છો ભવ્ય દેખાય છે. તે ત્રાંબાના બેડાનું તોરણ આખું બનાવ્યું છે અને અંદર માં મેલડીમાંની સરસ ભવ્ય મનોહર પ્રતિમા બિરાજમાન કરાઈ છે. મુગટ સરસ હીરાજડિત મુગટ છે અને મેલડી માતાના દિવ્ય દર્શન આપણને થઈ રહ્યા છે. અત્યારે હજુ સુશોભિત કરવાનું કામકાજ ચાલુ છે, પરંતુ આ એક દુર્લભ કહી શકાય એવું તોરણ છે. ભગવતી શ્રી મેલડીમાં મંદિરે આ
યજ્ઞખંડ જે છે મંદિર પાસે, ત્યાં જે તોરણ હોય છે દરરોજ કાયમી ધોરણે આ રીતે જ હોય છે. પરંતુ એક દિવ્ય નજારો છે એટલે બતાવીએ છીએ. કારણ કે આવું ત્રાંબાના બેડાનું ગરબાનું આવું ભવ્ય તોરણ ક્યાંય આપણે અત્યાર સુધી જોયું નથી. એટલે ત્રાંબાની નગરી કહી શકાય એવું સરસ અહીંયા સજાવટ કરાઈ છે. જોઈ શકો છો ગરબા છે અને બેડા પણ છે. એટલે જે ગરબાની અંદર ગરબાના આપણે દીવો પ્રગટાવીએ અને ગરબા માથે મૂકીને જે ગરબા ગાવાના હોય એવા ગરબાનું એ તોરણ હતું. અને વિશાળ સ્ટેજ ઉપરથી આપણે વિશાળ સમિયાણો પણ જોઈ લો. અને ખુલ્લા મેદાનની અંદર પણ ગરબા માટેનું આયોજન સરસ થઈ રહ્યું છે. પાટોત્સવ આવતીકાલે છે અને એની પૂર્વ સંધ્યાએ એટલે આગળના દિવસે સાંજનો આ બધા નજારો છે જે કામગીરી થઈ રહી છે. રાજમાન રાજેશ્વરી ભગવતી શ્રી મેલડીમાં મઢ 1984-85થી માના બેસણા થયા અને પરમ પૂજ્ય માડીને જે દિવ્ય શક્તિનો અહેસાસ થવાનો શરૂ થયો તે દિવસથી આ સ્થળે પાટોત્સવનું આયોજન થતું રહ્યું છે. આયોજન કેમ કરવું, કઈ રીતે કરવું અને કોણ કરશે આ બધું સંચાલન, એવા એ વખતે માના વિચારોથી માડીને પ્રેરણા થઈ અને જાસલપુર મુકામે મા મેલડી માતા મંદિરના સેવક એવા ભક્તિભાઈ ઉજમદાસ પટેલ કે જેઓ ત્યાંના પ્રમુખ છે યુવક મંડળના, અને માએ એમના સંપર્કમાં આવ્યા અને તે દિવસથી આવા ભવ્યથી ભવ્ય પાટોત્સવ ઉજવતા આવ્યા છે. હાલ અમેરિકા હોવા છતાં પણ માના પાટોત્સવમાં 2 મહિના માટે હાજરી આપવા માટે સતત અહીંયા આવી અમને માર્ગદર્શન આપે છે. અને આવા ભવ્ય કાર્યક્રમો કરી માનું નામ દેશ વિદેશમાં ગૂંજતું કર્યું હોય તો એવા પરમ પૂજ્ય માડીના પરમ સેવક એવા ભક્તિભાઈ ઉજમદાસ પટેલ, સાથે છે જગમાલસિંહ પરમાર સાહેબ, આ બધા એવા અહીંયા તનતોડ મહેનત કરે છે અને કોઈપણ જાતનો હોદ્દો, માન કે પોતાની પ્રતિષ્ઠાને બાજુ પર રાખી સતત માની સેવાના કાર્યોમાં જોડાઈ રહેશે. અને માનો આનંદથી માનો આશીર્વાદ કઈ રીતે મળી રહે અને અમારું નવું વર્ષ કેટલું આનંદમાં જાય એવા જ પ્રયત્નોથી દરેક ભક્તો જય માડીના ઘોષમાં જોડાઈ જાય છે. જય માડી, જય માડી, જય. અમારા માટે મેલડીમાં અગત્યના છે બીજા બધા કરતો. અમારે કંઈ બીજી અગત્યતા જોઈતી નથી. એટલે માં અમને સુજાવે એ પ્રમાણે અમે કરતા આવ્યા છીએ અને કરતા રહીશું એવી મારી નમ્ર વિનંતી. મિત્રો, ખેડા ભગવતી શ્રી મેલડીમાં મઢનો 40મો દિવ્ય પાટોત્સવ આવતીકાલે યોજાનાર છે. અને તે પૂર્વે જે તૈયારીઓ થઈ રહી છે, યજ્ઞ મંડપ અને ગરબાના સ્થળે જે અત્યારે કામગીરી ચાલુ છે એનો આપણે પ્રારંભિક કામગીરીનો વિડીયો શેર કરીએ છીએ. અને આવતીકાલે મહાયજ્ઞ યોજાશે. નેપાળના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વેદોક્ત યજ્ઞ અહીંયા થશે. માડીના દીકરા લાલભાઈ અહીં આવ્યા છે. હવે રસોડા વિભાગ તરફથી હવે સ્ટેજ અને સમિયાણો મંડપ છે એ તરફ લાલભાઈ આવી રહ્યા છે. અને આવતીકાલે તારીખ 14/2/2024 બુધવારના દિવસે દિવ્ય પાટોત્સવનો શુભારંભ થશે. અને દેશ વિદેશથી જે મહાનુભાવો આવ્યા છે એમના વરદ હસ્તે સવારે 9:15 કલાકે રાષ્ટ્રધ્વજ વંદના કાર્યક્રમ યોજાશે. ભગવતી મેલડીમાં ખેડા મઢ એવું મંદિર છે કે જ્યાં ધર્મની ધજા લહેરાય છે, સાથે રાષ્ટ્રધ્વજને પણ સલામી અપાય છે. અને વિપુલભાઈ અત્યારે અન્ય માળી ભક્તો સાથે સ્ટેજ, સમિયાણો, મેદાન અને એ બધું જોઈ રહ્યા છે. અને વર્ષોથી જે આ બધા માળી ભક્તો, માળી પરિવારના જ બધા
અત્યારે સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા છે. પાટોત્સવની પૂર્વ સંધ્યાનો આપણે નજારો બતાવી રહ્યા છે. જે તૈયારી થઈ રહી છે, ચહલ પહલ જે છે એ સંધ્યા સમયનો આ બધો નજારો છે. ઘણું બધું કામ પૂર્ણતાના આરે છે અને આવતીકાલે શોભાયાત્રા પણ યોજાશે અને ભોજનશાળા પણ શરૂ થઈ જશે. એટલે લાખોની સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓ ઉમટી પડે છે અને તમામ માટે અહીંયા ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાય છે. દેશ વિદેશના શ્રદ્ધાળુઓ તો અહીંયા આવે જ છે, પરંતુ એ સાથે અનેક સેંકડોની સંખ્યામાં નાના શ્રમજીવી પરિવારો પણ અહીંયા સપરિવાર વેપાર ધંધા અર્થે આવે છે. અને ખેડા હાઈવે ચોકડી, ખેડા પ્રવેશ દ્વાર છે, ત્યાંથી માળીના મંદિર અને આ યજ્ઞ મંડપ છે ત્યાં સુધી રોડની બંને સાઈડે પાથરણા પાથરી અને વેપાર ધંધો કરે છે. એટલે નાના જે વેપારીઓ હોય વિવિધ ચીજ વસ્તુઓ વેચવા માટે આવે છે અને તમામ માટે અહીંયા ભોજનની વ્યવસ્થા હોય છે. અને આ યુવાનો જે છે સતત અહીંયા હવે 3 દિવસ સુધી સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા રહેશે. આપ જોઈ રહ્યા છો સરસ દિવ્ય નજારો છે. અને આપણા વ્લોગનું નામ છે પાટોત્સવની પૂર્વ સંધ્યાએ. અને સંધ્યા ટાઈમ પણ થઈ રહ્યો છે, સૂર્યાસ્ત થઈ રહ્યો છે અને એ બાજુ હનુમાનજીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે અને સૂર્ય ધીરે ધીરે ઢળી રહ્યો છે. અને આપણે મેરડીમાં મઢના 40માં દિવ્ય પાટોત્સવની પૂર્વ સંધ્યા આ છે, તેનો આ વ્લોગ આપણે આજે શેર કરીશું. સુંદર સરસ આયોજન થયું છે. અહીંયા પગથિયા બનાવાયા છે પુલ જેવું અને એની ઉપર થઈ અને ગરબા રમવા માટે મેદાનમાં જવાનું હોય છે. અને ત્યાંથી યજ્ઞ મંડપ પણ ત્યાં છે અને સ્ટેજ પ્રોગ્રામ પણ એ તરફ જ છે. અને આ ખેડા મેમદાદ રોડ ઉપર જે પ્રવેશ દ્વાર છે એ ગેટ છે. ગેટનો થોડો આપણે નજારો બતાવીએ છીએ. આ ગેટ છે અને બાજુમાં અહીંયા ભોજન માટેની વ્યવસ્થા અન્નપૂર્ણા કક્ષ બનાવાયા છે, જ્યાં બધા સેંકડોની સંખ્યામાં ભોજન લેશે. અને જે સ્ટેજ છે ત્યાં જવા માટેનું આ એન્ટ્રન્સ પ્રવેશ દ્વાર છે. મોટી સંખ્યામાં દેશ વિદેશથી નાગરિકો શ્રદ્ધાળુઓ અહીંયા ઉમટી પડે છે. એટલે ખાસ કરીને વિદેશથી જે મહેમાનો આવે છે એમના માટે થોડી એ રીતે મહેમાન કક્ષ અહીંયા બનાવાયો છે. કોઈ રંગીન જળહટ આપ જોઈ રહ્યા છો, રોશનીનો જળહટ દેખાય છે. અને હજુ ત્યાં ગણપતિ દાદાની પ્રતિમા પણ પ્રસ્થાપિત કરવાની છે. કામગીરી હજુ ધીરે ધીરે થઈ રહી છે, પણ સમિયાણો જે સજાવાઈ રહ્યો છે, સમિયાણની સજાવટ જે થઈ રહી છે એનો આપણે આ વ્લોગ પાટોત્સવના આગળના દિવસે પૂર્વ સંધ્યાએ શૂટ કરીશું બધું. આવતીકાલે જે ધાર્મિક અનુષ્ઠાન અને જે તે કાર્યક્રમ યોજાશે એના પણ આપણે વિવિધ વ્લોગ શેર કરતા રહીશું. અને આપ જ્યાં પણ બેઠા હોય દેશ વિદેશમાં ગમે ત્યાં, તો આપણે માળીના પાટોત્સવની ઝાંખી આપણે બતાવીશું, દર્શન પણ કરાવીશું. અને આ સાથે સમિયાણાને જે સુશોભિત કરાતો હતો, સજાવટ કરાતી હતી, એ સાથે રસોડાનો જે શુભારંભ થયો અત્યારે એનો આ પાટોત્સવની પૂર્વ સંધ્યાનો વ્લોગ આપણે શેર કરીએ છીએ. એ સાથે જે મેળા જેવો માહોલ થઈ ગયો છે ખેડા શહેરમાં, એનો પણ એક બીજો વિડીયો શેર કરીશું. એ વિડીયો આપ જરૂર જોજો. અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય ભગવતી શ્રી મેલડીમાં ખેડાવાળા.